પ્રત્યુષ. હેલો. આજે શું છે ખબર છે? શું? રામનવમી. રામનવમી શું છે? રામનવમી એટલે કે રામ ભગવાનનો જન્મદિવસ. રામનવમી કેમ કહેવામાં આવે છે ખબર છે? કેમ કે તેમનો જન્મ નોમના દિવસે થયો હતો, ચૈત્ર સુદ નોમ, એટલે કે રામ ભગવાનનો જન્મદિવસ. આપણે ડેટ પ્રમાણે ઉજવીએ છીએ, પણ તેમને તિથિ પ્રમાણે ઉજવીએ છીએ. તિથિ પ્રમાણે શું છે? આપણે જેમ ગુજરાતીમાં આપણે જેમ ડેટ હોય ને, તારીખ હોય ને, એવી રીતે તિથિ હોય. તો ભગવાનનો જન્મ તિથિ પ્રમાણે ઉજવાય છે. અને બ્રહ્મા? હવે એના માટે આપણે શું બનાવ્યું? શીરો. પ્રસાદી. અને ભગવાને ધરાઈ દીધી છે ને હવે પ્રત્યુષ ખાશે, એનો ફેવરેટ હે ને. તમને ખબર છે રામની જન્મ કેવી રીતે થયો? હા, જેમ એનું નામ ભૂલી ગયું. જ્યારે દશરથ રાજા હતા ને, તેમને પુત્ર નહોતા થતા. તેમને શ્રાપ મળવાના કારણે પુત્ર નહોતા થતા, એટલે ચિંતિત હતા. ત્યારે વશિષ્ઠ ઋષિએ તેમને સૂચન કર્યું કે તમારે તમારા પુત્ર પ્રાપ્તિ માટે તમારે શૃંગ મુનિના આશ્રમમાં જવું જોઈએ અને એમને તમારે આમંત્રિત કરવા જોઈએ કે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવવા માટે. તો દશરથ રાજા એમના ત્યાં જાય છે, તેમની પૂજા અર્ચના કરે છે, તેમના આંસુઓથી તેમના ચરણ ધોવે છે. ત્યારે શૃંગ ઋષિ તેમને ખુશ થાય છે, તેમના ઉપર તેમને આશીર્વાદ આપે છે અને અયોધ્યા આવીને તેમને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરે છે. કયો કરે છે? પુત્ર કામેષ્ટિ. પુત્ર કામેષ્ટિ યજ્ઞ એટલે શું ખબર છે? પુત્ર આવે એટલે કે જેમને સંતાન ન થતો હોય એમને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. તો એ આવે છે અને યજ્ઞ વિધિ થાય છે. યજ્ઞ સંપૂર્ણ થાય છે એટલે અગ્નિદેવ પ્રગટ થાય છે. અગ્નિદેવ પ્રગટ થાય છે ત્યારે તેમની સાથે શું લાવે છે? ખીરનો કટોરો. અને ખીરનો કટોરો તે કોને આપે છે? દશરથ રાજાને. અને દશરથ રાજા પછી કોને આપે છે? 3 રાણીઓને. કઈ પહેલા સુમિત્રા, અરે કૌશલ્યા, કઈ ને સુમિત્રા. આ 3 રાણીઓ એમને ખીર આપે છે. અને એ જ્યારે ખીર આરોગ્ય છે, તે પ્રસાદ આરોગ્ય છે, ત્યારે તેમને પુત્ર પ્રાપ્તિ થાય છે. તો કૌશલ્યા માતાને કયો પુત્ર આવે છે? રામ ભગવાનને જન્મ આપે છે. હા, કૌશલ્યા અરે કઈ કોને જન્મ આપે છે? ભરતને. અને સુમિત્રા એમ 2 પુત્રોને જન્મ આપે છે. તો હું જાતે કરું. હા, બોલો, તમને યાદ છે? લક્ષ્મણ. હા, અને શત્રુઘ્ન. ગુડ. લક્ષ્મણ અને શત્રુઘ્ન સુમિત્રા માતાના પુત્ર હોય છે. તો આમ 4 પુત્રોને જન્મ મળે છે. તો આ રીતે રામનો જન્મ થાય છે. ખબર પડી? કયા યજ્ઞથી? પુત્ર કામેષ્ટિ યજ્ઞ. અને કોણ કરાવે છે? ઋષિ શૃંગ મુનિ. તો તમે પણ યાદ રાખજો. અને તમને આ વાત ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો, અને લોકોને ખબર પડે કે આપણા રામ ભગવાનનો જન્મ પુત્ર કામેષ્ટિ યજ્ઞથી થાય છે. કોમેન્ટ કરજો. તો ये रामायण है पुण्य कथा श्री राम की. राम राम.